હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એટલે કે જ્ઞાન સેતુમાં. મિત્રો, જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી લેજો અને શરૂઆત કરીએ આજના વિડીયો ટોપિકની. તો આજના ટોપિકમાં આપણે દુનિયામાં અને ભારતમાં એવી ઘણી જગ્યા અને ઘટનાઓ છે કે જેને આજ સુધી કોઈ પણ વૈજ્ઞાનિક પૂરી રીતે સમજી શક્યો નથી. તો આવી રહસ્યમય ઘટના વિશે સાંભળીને તમે પણ આશ્ચર્યમાં પડી જશો. તો એવી અવનવી અને અલગ જ ઘટના અને જગ્યા વિશે આપણે માહિતી મેળવીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. બરમુડા ટ્રાયેંગલ. વાત કરવામાં આવે બરમુડા ટ્રાયેંગલની તો અમેરિકામાં બરમુડા ટ્રાયેંગલ નામની એક જગ્યા આવેલ છે. અહીં જેટલા વિમાનો ઉડ્યા છે અથવા જે નાવિકોએ સફર શરૂ કરી છે તે બધા જ ગાયબ થઈ જાય છે. કોઈ કહે કે ત્યાં મેગ્નેટિક ફિલ્ડ છે તો કોઈ કહે એ એલિયન્સનો દરવાજો છે, પણ સત્ય આજ સુધી કોઈ જાણી શક્યું નથી. તો આપણે મિત્રો બરમુડા ટ્રાયેંગલની એક વખત ઇમેજ જોઈ લઈશું. વેનેઝુએલાનું અવિરત વીજળી. વાત કરવામાં આવે વેનેઝુએલાનું અવિરત વીજળીની તો વેનેઝુએલાની એક ચોક્કસ જગ્યાએ દરરોજ રાત્રે વીજળી પડે છે અને એ પણ 260 દિવસ સુધી સતત પડે છે. આને કહે છે કાટાટુમ્બો લાઇટનિંગ. વિજ્ઞાન કહે છે કે ભૌગોલિક સ્થિતિના કારણે આવું થાય છે. મિત્રો, તો આ જગ્યાને આપણે એક વખત ઇમેજ જોઈ લઈશું. રોહતાસગઢ જિલ્લો, કિલ્લો, બિહાર. વાત કરવામાં આવે કિલ્લાની તો આ કિલ્લો લગભગ 2000 વર્ષ જૂનો છે. કહેવાય છે કે અહીં રાજાઓના આત્માના ભૂત રૂપે આજે ફરી રહ્યા છે. રાતના સમયે કોઈ ત્યાં રહેતું નથી. એટલો ભયાનક આ કિલ્લો છે. મિત્રો, આ કિલ્લાની આપણે ઇમેજ જોઈશું કે કેટલો જૂનો અને પૌરાણિક કિલ્લો છે. પાતાળ દરવાજો, ધ ગેટ ટુ હેલ. વાત કરવામાં આવે આ ખાડાની તો તુર્કીમાં એક એવો વિશાળ ખાડો છે જેને ગેટ ટુ હેલ કહે છે. લોકો કહે છે અહીં જમીનમાંથી દુર્ગંધ અને ગરમ વાયુ નીકળે છે. હજુ ત્યાં પાંજરેથી મોકલેલા પ્રાણીઓ જીવિત પાછા આવ્યા નથી, એટલે લોકો એ જગ્યા પાસેથી પસાર થવામાં પણ ડરે છે. મિત્રો, તો આ ખાડાની આપણે એક વખત ઇમેજ જોઈ લઈશું. કેટલો વિશાળ અને ભયાનક અગ્નિદાહ ખાડો છે. લોનાર સરોવર, મહારાષ્ટ્ર. વાત કરવામાં આવે આ સરોવરની તો આ સરોવર કરોડો વર્ષ પહેલા પથ્થર પડવાથી બનેલું છે. તેની માટી વૈજ્ઞાનિક રીતે અન્ય સરોવર કરતા અલગ જ છે અને આજ સુધી એના જળ સ્ત્રોતને સમજવા પણ મુશ્કેલી પડી રહી છે. મિત્રો, તો આ સરોવરની આપણે એક વખત ઇમેજ જોઈ લેશું કે કેટલા વિશાળ માત્રામાં એક ઉલ્કા શિલા પડી છે અને તેનું નિર્માણ એક તળાવ સ્વરૂપે થયું છે. પદ્મનાભ સ્વામી મંદિરનો ભયાનક દરવાજો, જે ભારતમાં આવેલો છે. વાત કરવામાં આવે આ મંદિરની તો મંદિરની નીચે 6 ગુપ્ત કોઠાઓ છે, જેમાંથી 5 ખુલી ચૂક્યા છે અને 1 બાકી છે. એક તે દરવાજો માત્ર સિદ્ધ સાધુઓ દ્વારા જ ખોલી શકાય છે. મહેસૂસ થાય છે કે અંદર એક અદ્રશ્ય શક્તિ છુપાયેલી છે. મિત્રો, આ મંદિરનું એક વખત આપણે ઇમેજ જોઈ લેશું અને તેના દરવાજાની પણ ઇમેજ જોઈ લેશું. શનિ શિંગણાપુર મંદિર, કે જે મહારાષ્ટ્રમાં આવેલું છે. વાત કરવામાં આવે આ મંદિરની તો સૌપ્રથમ આપણે આ મંદિરની ઇમેજ જોઈ લઈશું અને આ મંદિરની ખાસિયત પણ જોઈ લઈશું કે તેના કોઈ પણ ઘર કે કોઈ પણ અન્ય સ્થળ હોય, ધારો કે પોલીસ સ્ટેશન હોય, તો તેના પણ દરવાજો હોતો નથી. વાત કરવામાં આવે આ મંદિરની તો આ ગામમાં કોઈ ઘરમાં દરવાજા નથી, કારણ કે લોકો માને છે કે શનિદેવની કૃપાથી અહીં ચોરી જ થઈ ન શકે અને અસલમાં અહીં કોઈ પોલીસ સ્ટેશન પણ હોતું ન હતું.
જતિંગા, જે આસામમાં આવેલું એક શહેર છે. વાત કરવામાં આવે આ ગામની કે આ શહેરની, તો જતિંગા ગામમાં દર વર્ષે ચોક્કસ રાત્રે પંખીઓ અચાનક ઉડીને ઝાડમાં અથડાઈને મરી જાય છે. વૈજ્ઞાનિકો આજે પણ એ હેતુ જાણવા માટે રિસર્ચ કરે છે. તો એક આ અનોખી ઘટના છે. મિત્રો, આ ઘટનાની આપણે ઇમેજ પણ જોઈ શકીએ છીએ કે આ જ્યાં પક્ષીઓ અમુક રાત્રે મરી જાય છે. તો મિત્રો, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, અમારા વિડીયોને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આવા અવનવા ટોપિક અને અનોખા વિડીયો જોવા માટે અમારી ચેનલને શેર કરો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.